ચોટીલા નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના સર્જાઈ તો ગુજરાતના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દિન પ્રતિદિન અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે ચોટીલા નેશનલ હાઈવે પર મોટી વાડી પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ। બે કાર અને એસટીની વોલ્વો વચ્ચે અકસ્માતની આ ઘટના સર્જાઈ હતી। બંને કાર અને એસટી વોલ્વો બસ અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન આ ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે। એસટી વોલ્વો બસ GJ18AZ9232 નંબરની બસે બે કારને ઠોકરે ચડાવી છે અને આ ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ। અકસ્માતમાં 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। ત્રણેય લોકોને સારવાર અર્થે ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। આ અંતર્ગત વાત કરવામાં આવે તો 2 લોકોને વધુ ઈજા જણાતા રાજકોટ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે। તો ભારતીબેન હરેશભાઈ ધડા અને હરેશભાઈ લક્ષ્મીદાસ ધડા ચૂંટણી નજીક હોય જે દરમિયાન મતદાન કરવા માટે જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું અને આ અકસ્માતની ઘટના સર્જાઈ હતી। ચોટીલા પાસે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। હરેશભાઈ अच्छा ક્યાં રહ્યો છો આપ? રાજકોટ। अच्छा શું ઘટના બની હતી? હું ત્યાંથી અમદાવાદથી રાજકોટ વોટિંગ કરવા માટે જઈ રહ્યા હતા હું અને મારી પત્ની। તો રસ્તામાં ચોટીલા પાસે ઓનેસ્ટ પાસે આગળ મારે ઇનોવા ગાડી હતી અને ધીરેથી એણે રાઈટ સાઈડમાં ટર્ન લીધો હતો એટલે મેં ગાડી ધીમી કરી એટલે જરાક ધીમી કરી તો પાછળથી વોલ્વોવાળાએ આવીને મારી ગાડીની પાછળ ઠોકી દીધી। વોલ્વો કઈ હતી? પ્રાઇવેટ હતી કે ના, એ વોલ્વો એસટીની વોલ્વો હતી। એસટીની હતી અને દબાઈ ગઈ મારી ગાડી હતી। આ તો અમારા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું, મારા મિસિસને કમરમાં લાગી ગઈ છે। અચ્છા તો અહીંયા આપને સારવાર ચોટીલા લીધી છે? ચોટીલા લીધી છે ને હવે પ્રાઇવેટમાં જવાનું કીધું છે રાજકોટ સિવિલ હોસ્પિટલ। અચ્છા તમારા મિસિસ પણ ત્યાં છે? 2 જણા હતા। અચ્છા અને બીજા કોઈને કંઈ લાગ્યું? ના, બીજા કોઈ તમે બે જ જતા બે જ જણા ગાડીમાં?